સોનલ પટેલ બુલેટિનની શરૂઆત કરીએ। ભારતીય શેર માર્કેટમાં સપ્તાહના પ્રથમ જ દિવસે ઉછાળો આવ્યો। 853 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 71,554 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે। 281 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 21,634 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે। ઓએનજીસી અને અદાણી એન્ટરપ્રાઇઝમાં તેજી જોવા મળી। ઓઇલ અને ગેસ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં શેરમાં તેજી જોવા મળી છે। શિપબિલ્ડિંગ અને ફૂટવેરના સેક્ટરમાં કડાકો નોંધાયો છે। શેર માર્કેટ એક્સપર્ટ વિરલભાઈ મહેતા આપણી સાથે જોડાયેલા છે। વિરલભાઈ, સ્વાગત છે। સૌપ્રથમ આપનું વીટીવી ન્યૂઝમાં। આજનું માર્કેટ શું છે, કારણ કે આજે માર્કેટ અપ રહ્યું છે, રોકાણકારોમાં ખુશીનો માહોલ। જી આજે માર્કેટ અપ રહ્યું છે। એકચ્યુઅલી ગુરુવારે લાસ્ટ જે એક્સપાયરી હતી એ એક્સપાયરી પછી માર્કેટમાં એક તેજી જોવા મળી છે। એના મેઇન રીઝન છે કે જે હવે બજેટ બહુ નજીક છે, 3-4 દિવસમાં બજેટ આવવાનું છે અને જ્યારે પણ બજેટ આવે ત્યારે એક તેજીની રેલી આપણને જોવા મળે છે માર્કેટમાં। ખાસ કરીને બજેટ વખતે આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એ પ્રમાણે પીએસયુ સેક્ટર ચાલે। પીએસયુ સેક્ટર બધા ચાલ્યા છે, સાથે સાથે બેન્કિંગ સેક્ટર પણ ચાલ્યું છે, પીએસયુ ગવર્મેન્ટ બેન્કિંગ સેક્ટર। અને આ વખતના બજેટમાં એક્સપેક્ટેશન વધારે પડતી ડિફેન્સ અને પાવર સેક્ટર અને જેમાં ખાસ કરીને સેક્ટર કહેવા જાય તો ઈવી અને સોલાર, આ બે સેક્ટરમાં એક્સપેક્ટેશન ગવર્મેન્ટ પાસેથી વધારે છે, તો એના બધા શેરમાં પણ એક ઉછાળો આવનારા દિવસોમાં પણ જોવા મળી શકે એમ છે। વિરલભાઈ, કયા સેક્ટરમાં અત્યારે માર્કેટ અપ છે અને કયા સેક્ટરમાં માર્કેટ લો છે? બીજો સવાલ એ કે રોકાણકારો જ્યારે માર્કેટ લો હોય છે ત્યારે એવા શેરની ખરીદી કરતા હોય છે કે જ્યારે માર્કેટ અપ આવે ત્યારે એ શેર વેચી અને એમાંથી નફો મેળવી શકે, તો એવા કયા શેર છે? જી, અત્યારે જે માર્કેટની કન્ડિશન છે આવા સેક્ટરમાં આવા સમયમાં લઈ શકાય, પીએસયુ બેંક લઈ શકાય અને પાવર સેક્ટરના લઈ શકાય। જે પાવરના અગ્રણી જે અમુક શેર છે જેમ કે ટાટા પાવર છે, આ બધા શેરમાં ઇન્વેસ્ટ કરી શકાય, કારણ કે જે બજેટ આવવાનું છે બજેટમાં પાવર સેક્ટર અને ડિફેન્સ સેક્ટર આ બેમાં એક્સપેક્ટેશન વધારે છે, સેમ ઇન્ફ્રામાં પણ એક્સપેક્ટેશન છે। જી વિરલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।